શું તમને સવારે 10 થી 15 મિનિટ ટોયલેટમાં બેસ્યા પછી પણ એવું લાગે છે કે પેટ સંપૂર્ણ રીતે સાફ નથી થયું? શું તમને વારંવાર પેટમાં ગેસ બને છે, આફરો ચડે છે, પેટ ભારે લાગે છે અથવા ભૂખ ન લાગવાની સમસ્યા રહે છે? જો હા, તો આજનો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. ઘણા લોકો કબજિયાતને સામાન્ય સમસ્યા માને છે. તેઓ એવું વિચારે છે કે અઠવાડિયામાં 2 થી 3 વાર પેટ સાફ ન થાય તો એમાં કોઈ મોટી વાત નથી. પરંતુ આયુર્વેદમાં કબજિયાતને અનેક રોગોનું મૂળ માનવામાં આવે છે. આજના આ વિડીયોમાં હું તમને 5 એવી મોટી ભૂલો જણાવીશ જે મોટા ભાગના લોકો દરરોજ કરે છે, જેના કારણે એમની કબજિયાતની સમસ્યા સંપૂર્ણ રીતે દૂર નથી થતી. અને વિડીયોના અંતમાં હું તમારી સાથે 3 આયુર્વેદિક ઔષધિઓ શેર કરીશ જે વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવે છે. આ વિડીયોમાં આપણે જાણીશું કબજિયાત શું છે, લોકો કઈ મોટી 5 ભૂલો કરે છે, શરીર કયા કયા સંકેતો આપે છે, આયુર્વેદ શું કહે છે, આધુનિક વિજ્ઞાન શું કહે છે, આયુર્વેદની 3 ઔષધિઓ વિશે પણ સંપૂર્ણ માહિતી મેળવીશું. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા સમજીએ કે કબજિયાત શું છે. મિત્રો, ઘણા લોકો એવું માને છે કે દરરોજ શૌચ થઈ જાય એટલે કબજિયાત નથી, પરંતુ હકીકત આનાથી કંઈક અલગ છે. કબજિયાતનો અર્થ દરરોજ શૌચ ન થવું એવું નથી. જો તમને મળકઠણ થઈ ગયો હોય, જોર લગાવવું પડતું હોય, પેટ સંપૂર્ણ સાફ ન થયું હોય એવું લાગે છે, દિવસભર ગેસ રહેતો હોય અથવા આફરો રહેતો હોય, તો આ બધું કબજિયાતના સંકેતો હોઈ શકે છે. આંતરડાનું મુખ્ય કામ શું છે? આંતરડાનું મુખ્ય કામ ખોરાકમાંથી પોષક તત્વોને ખેંચવાનું અને બિનજરૂરી કચરાને બહાર કાઢવાનું છે. જ્યારે આ પ્રક્રિયા ધીમી પડી જાય છે ત્યારે મળ આંતરડામાં પડ્યો રહે છે. આ દરમિયાન મળમાંથી પાણી શોષાઈ જાય છે અને મળ કઠણ બનતો જાય છે. ધીમે ધીમે આ સમસ્યા વધતી જાય છે અને કબજિયાતની શરૂઆત થાય છે. આગળનો મુદ્દો ખૂબ જ ધ્યાનથી સાંભળજો. હવે આપણે જાણીશું એવી ભૂલો વિશે જે લાખો લોકો રોજ કરે છે. ભૂલ 1, શૌચની ઈચ્છાને દબાવી દેવું. આ ખૂબ જ સામાન્ય અને સૌથી મોટી ભૂલ છે. સવારે ઉતાવળમાં ઘણા લોકો શૌચને રોકી રાખે છે. શરીર સંકેત આપે છે ત્યારે તેઓ લેટ્રિન માટે નથી જતા. શરીર સંકેત આપે છે ત્યારે આ સંકેતને અવગણવાથી આંતરડાની જે કુદરતી લય હોય છે એ બગડી જાય છે. એની જે રોજની પ્રક્રિયા છે એમાં ખલેલ પહોંચે છે. ધીમે ધીમે શરીરનો રિફ્લેક્સ નબળો પડી જાય છે અને કબજિયાતની શરૂઆત થાય છે. ભૂલ 2, પાણી ઓછું પીવું. ઘણા લોકો ચા પીવે છે, કોફી પીવે છે, ઠંડા પીણા પીવે છે, પણ પાણી ખૂબ જ ઓછું પીતા હોય છે. શરીરમાં જ્યારે પાણી ઓછું જાય છે ત્યારે મળ કઠણ બની જાય છે, સુકાવા લાગે છે. ભૂલ 3, ફાઈબર વગરનો ખોરાક. આજકાલ મોટી સમસ્યા એ છે કે આપણા ખોરાકમાંથી ફાઈબર ધીમે ધીમે ગાયબ થવા લાગ્યું છે. પીઝા, બર્ગર, નમકીન આ બધા ફાસ્ટ ફૂડ, પેકેટ ફૂડનું ચલણ વધ્યું છે. આપણે શાકભાજી, સલાડ, ફળો આ બધી કુદરતી ફાઈબરવાળી વસ્તુઓ ખૂબ જ ઓછી લઈએ છીએ. જુઓ, જ્યારે આપણા ખોરાકમાં ફાઈબરનું પ્રમાણ ઓછું થાય છે ત્યારે આંતરડાની ગતિ પણ ધીમી પડી જાય છે. ભૂલ 4, આખો દિવસ બેસી રહેવું. ઘણા લોકો અહીં જ ભૂલ કરે છે. તેઓ માને છે કે દવા લઈ લઈશું એટલે બધું ઠીક થઈ જશે, પરંતુ એવું નથી. ચાલવું, હરવું ફરવું પણ એટલું જ જરૂરી છે. શરીર જેટલું સક્રિય રહેશે એટલી જ આંતરડાની ગતિ પણ સારી રહેશે. ભૂલ 5, વારંવાર જુલાબ લેવું. ઘણા લોકો દર બીજા કે ત્રીજા દિવસે પેટ સાફ કરવા માટેની દવા લે છે. એમનું એવું માનવું છે કે પેટ સાફ થઈ ગયું એટલે સમસ્યા ખતમ, પણ એવું નથી. પેટ સાફ થઈ ગયું એ સમસ્યાનો અંત નથી. તમારે આ સમસ્યાના મૂળ કારણને દૂર કરવું પડશે. જુઓ, આ વાત બહુ ઓછા લોકો જાણે છે કે કબજિયાત ફક્ત પેટ પૂરતી મર્યાદિત નથી. એ તમારા આખા શરીરને અસર કરી શકે છે. જો લાંબા સમય સુધી કબજિયાત રહે તો એ ઘણી મોટી બીમારીઓ લાવી શકે છે. જો તમને લાંબા સમય સુધી કબજિયાત રહે છે તો એના કારણે પેટમાં ગેસ બનવો, આફરો ચડવું, ભૂખ ઓછી લાગવી, મોઢામાં દુર્ગંધ, માથાનો દુખાવો, શરીરમાં થાક અને નબળાઈ લાગવી, ચીડિયાપણું, ત્વચાની ચમક ઓછી થવી, વારંવાર એસિડિટી થવી, ઊંઘ સારી ન આવવી, આ બધી સમસ્યા થઈ શકે છે. હવે જે માહિતી હું તમને જણાવવા જઈ રહી છું એ દરેક વ્યક્તિએ જાણવી જોઈએ. આયુર્વેદ કબજિયાત વિશે શું કહે છે? આયુર્વેદ અનુસાર કબજિયાતનું મૂળ કારણ વાત દોષ છે. જ્યારે શરીરમાં વાત વધે છે
ત્યારે કબજિયાતની સમસ્યા થતી હોય છે. વાતનો ગુણ વૃક્ષ એટલે કે સૂકો છે. જ્યારે શરીરની અંદર વૃક્ષતા વધે છે ત્યારે મળ પણ સુકાઈ જાય છે. બીજું, આયુર્વેદમાં અગ્નિને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. અગ્નિને જીવનનો આધાર માનવામાં આવે છે. જ્યારે શરીરની અગ્નિ નબળી પડે છે ત્યારે ખોરાક સારી રીતે પચતો નથી. જ્યારે ખોરાક સારી રીતે પચતો નથી ત્યારે એમાંથી આમ ઉત્પન્ન થાય છે. આ આમ મોટા ભાગના રોગોનું મૂળ કારણ માનવામાં આવે છે. તેથી આયુર્વેદ ફક્ત પેટ સાફ કરવા પર નહીં પરંતુ સમગ્ર પાચનને સુધારવા પર ભાર મૂકે છે. હવે જોઈએ કે આધુનિક વિજ્ઞાન શું કહે છે. વિજ્ઞાન અનુસાર આપણા આંતરડામાં કરોડો ગુડ બેક્ટેરિયા હોય છે જે ખોરાકને તોડવાનું અને મળને મુલાયમ બનાવવાનું કામ કરે છે. જ્યારે આપણે બહુ કેમિકલ વાળો, આર્ટિફિશિયલ સુગર વાળો કે પ્રોસેસ ફૂડ ખાઈએ છીએ ત્યારે આ ગુડ બેક્ટેરિયા મરી જાય છે અને બેડ બેક્ટેરિયા વધી જાય છે. આ ઉપરાંત વિજ્ઞાન કહે છે કે આપણા મગજ અને આંતરડા વચ્ચે સીધો સંબંધ છે. જો તમે બહુ સ્ટ્રેસ એટલે કે માનસિક તણાવ લેતા હોય કે પૂરતી ઊંઘ ન લેતા હો તો મગજ આંતરડાની ગતિને ધીમી પાડી દે છે, જેનાથી કબજિયાત થાય છે. ઘણા લોકો અહીં જ ભૂલ કરે છે. તેઓ માત્ર દવાઓ જ બદલ્યા કરે છે પણ તેમની લાઈફસ્ટાઈલને નથી બદલતા. હવે આપણે વિડીયોના સૌથી મહત્વના ભાગમાં આવી ગયા છે. હવે આપણે જાણીશું કે કબજિયાતને દૂર કરવાનો ઉપાય શું છે. સવારે ઉઠીને 1 થી 2 ગ્લાસ હુંફાળું પાણી પીવું. દરરોજ 30 થી 45 મિનિટ ચાલવું. ભોજન સમયસર લેવું. રાત્રે મોડું જમવાનું ટાળવું. યોગ અને પ્રાણાયામ કરવો. હવે વાત કરીશું આયુર્વેદની એ 3 ઔષધિઓની જે તમારી કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે. એમાંની સૌથી પહેલી ઔષધિ છે હરડે. આયુર્વેદમાં હરડેને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. એક પ્રસિદ્ધ કહેવત છે કે માતા ગુસ્સે થાય તો એ બાળકનું નુકસાન નથી કરતી. એ જ રીતે પેટમાં ગયેલી હરડે ક્યારે પણ નુકસાન નથી કરતી. હરડેને પાચન માટે ઉત્તમ માનવામાં આવે છે. તે માત્ર પેટ સાફ કરવામાં જ નહીં પરંતુ પાચન શક્તિ સુધારવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે. ઉપયોગ કેવી રીતે કરવો? રાત્રે સૂતા પહેલા તમારે 1 કપ હુંફાળું ગરમ પાણી લેવાનું છે. એની અંદર તમારે અડધી થી 1 ચમચી હરડે ચૂર્ણની નાખી દેવી. બરાબર મિક્સ કરીને આ હરડેને તમારે પી લેવાનું છે. આ હરડે વિશેની પૂરી માહિતી મેળવવા માટે કમેન્ટ બોક્સમાં મેં હરડેનો વિડીયો મૂક્યો છે, તે તમે જોઈ શકો છો. હરડે લેવાના ખાસ ફાયદા કયા છે? તો હરડે કબજિયાતમાં મદદરૂપ બને છે, પાચન સુધારવામાં મદદરૂપ છે, ગેસ અને આફરામાં રાહત આપે છે. આયુર્વેદમાં રસાયણ તરીકે વર્ણવાય છે. આગળનો ઉપાય સૌથી જૂનો અને જાણીતો ઉપાય માનવામાં આવે છે. બીજા નંબરની ઔષધિ છે દિવેલ. દિવેલનો ઉપયોગ વર્ષોથી કબજિયાતમાં કરવામાં આવે છે. આયુર્વેદમાં દિવેલને વાત નાશક કહેવામાં આવ્યું છે. ખાસ કરીને જ્યારે પણ મળ કઠણ બની જાય છે, બહાર નથી આવતો, તો એ સમયે દિવેલ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. ઉપયોગ કેવી રીતે કરવો? તો રાત્રે સૂતા પહેલા તમારે 1 કપ ગાયનું દૂધ લેવાનું છે. આ દૂધની અંદર તમારે 1 નાની ચમચી દિવેલ નાખી દેવું. બરાબર મિક્સ કરીને તમારે આ દૂધને પી લેવાનું છે. જો તમે દૂધ સાથે આ દિવેલને નથી પીવા માંગતા તો તમારે 1 કપ હુંફાળું ગરમ પાણી લેવું. એની અંદર 1 ચમચી દિવેલની નાખવી. ચપટી તમારે સિંધવ મીઠું નાખવું. ચપટી સૂંઠ નાખવું અને આ પાણીને તમારે પી લેવું. દિવેલ લેવાથી તમને કયા કયા ફાયદા મળી શકે? કઠણ મળને નરમ કરવામાં મદદ કરે છે. આંતરડાની ગતિમાં સહાય કરે છે. વાત દોષ ઘટાડવામાં મદદરૂપ છે. દિવેલ લેતા સમયે તમારે અમુક સાવધાનીઓ રાખવી ખૂબ જ જરૂરી છે. પેટ સાફ કરવા માટે દિવેલનો વારંવાર ઉપયોગ ન કરવો. અઠવાડિયામાં 1 થી 2 વાર જ દિવેલને લેવો. જો તમારી કબજિયાતની સમસ્યા દૂર થઈ જાય એ પછી દિવેલને તમારે 15 દિવસમાં 1 વખત લેવું. પછી તમારે મહિનામાં 1 વાર લેવું. જુઓ, વારંવાર દિવેલ લેવાથી નુકસાન થઈ શકે છે, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું. ત્રીજી ઔષધિ છે ઈસબગુલ. આજકાલ પેટ સાફ કરવા માટે સૌથી વધારે પ્રચલિત અને વધુ લેવાતી ઔષધિ કોઈ હોય તો એ ઈસબગુલ છે. આ ઈસબગુલ કઈ રીતે કામ કરે છે? જ્યારે ઈસબગુલ પાણી સાથે સંપર્કમાં આવે છે ત્યારે તે ફૂલી જાય છે. તે મળમાં વોલ્યુમ ઉમેરે છે અને મળને નરમ બનાવવામાં મદદ કરે છે. ઉપયોગ કેવી રીતે કરવો? રાત્રે સુવાના અડધો થી પોણો કલાક પહેલા તમારે 1 ગ્લાસ નોર્મલ પાણી લેવાનું છે. એની અંદર તમારે 1 ચમચી ઈસબગુલની નાખી બરાબર મિક્સ કરીને આ પાણીને તરત જ પી લેવાનું છે. આ ઈસબગુલને તમે દૂધ સાથે પણ લઈ શકો છો. દૂધ તમારે હુંફાળું ગરમ રાખવાનું છે. જુઓ, જ્યારે પણ તમે ઈસબગુલનું સેવન કરો ત્યારે વધુમાં વધુ પાણી તમારે પીવાનું છે. ઈસબગુલ લેવાથી કયા કયા ફાયદા થાય છે?
ઈસબગુલ મળને નરમ બનાવે છે, ફાઇબરની ઉણપ પૂરી કરવામાં મદદ કરે છે, નિયમિત શૌચમાં સહાય કરે છે, પેટમાં હળવાશનો અનુભવ થાય છે. ઘણા લોકો ઈસબગુલ લેતી વખતે સૌથી મોટી ભૂલ કરે છે. તેઓ ઈસબગુલ તો લે છે, પરંતુ પૂરતા પ્રમાણમાં પાણી લેતા નથી. એટલા માટે એમને જોઈએ એવો ફાયદો નથી થતો. ઈસબગુલ લો ત્યારે પ્રમાણસર પાણી પીવું ખૂબ જ જરૂરી છે. જુઓ, ઈસબગુલ વિશેની પૂરી માહિતી મેળવવા માટે કમેન્ટ બોક્સમાં મેં ઈસબગુલના વિડીયોની લિંક આપી છે. ત્યાં જઈને તમે ઈસબગુલનો આ વિડીયો જોઈ શકો છો. આ 3 ઔષધિઓની સાથે સાથે એવા કયા ખોરાક તમે લેશો જેનાથી તમારી કબજિયાતની સમસ્યા દૂર કરવામાં તમને ખૂબ જ મદદ મળશે એ પણ જોઈ લઈએ. સૌથી પહેલા છે પપૈયું. પપૈયું પાચન માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. અઠવાડિયામાં 2 થી 3 વાર રોજ રાત્રે પપૈયું ખાવાથી બીજા દિવસે પેટ સારી રીતે સાફ થાય છે. બીજું છે અંજીર. રાત્રે સૂતા પહેલા તમારે 1 થી 2 અંજીરને સારી રીતે ધોઈને પાણીમાં પલાળી દેવું. સવારે તમારે આ પાણીને પી લેવું અને અંજીરને ચાવીને ખાઈ લેવું. અંજીર ફાઇબરનો ખૂબ જ સારો સ્ત્રોત છે, જે તમારી કબજિયાતને દૂર કરવામાં મદદરૂપ બની શકે છે. ત્રીજું છે કિશમિશ. સવારે તમારે 10 થી 15 કિશમિશ લઈ લેવી, એને સારી રીતે પાણીથી ધોઈ લેવી અને પાણીમાં પલાળી રાખવી. બપોરે 4 થી 5 ના ગાળામાં તમારે આ કિશમિશને ખાઈ લેવી. લીલા શાકભાજી અને સલાડ ફાઇબર અને પોષક તત્વોથી ભરપૂર છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું કે કબજિયાત ઘણી વખત પોતાની જ ભૂલોને કારણે થાય છે. પાણી અને ફાઇબર બંને જરૂરી છે. વધેલો વાત દોષ અને નબળી અગ્નિ પણ જવાબદાર હોઈ શકે છે. હરડે, દિવેલ અને ઈસબગુલ આયુર્વેદમાં જાણીતા ઉપાયો છે. જો સમયસર ધ્યાન આપવામાં આવે તો ઘણી ખરી સમસ્યાઓથી બચી શકાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી લેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને આ 3 ઔષધિમાંથી કઈ ઔષધિઓ તમે લો છો અને એનાથી તમને કોઈ પણ પ્રકારનો લાભ થાય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવી જ સ્વાસ્થ્ય સંબંધી માહિતી મેળવવા માટે સ્વસ્થ જીવન ચેનલને હંમેશા જોતા રહો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા પોતાનું ધ્યાન રાખો, સ્વસ્થ રહો. આભાર.